નમસ્કાર મિત્રો, આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ અને ચર્ચિત રહેવાનો છે કેમ કે આજના વિષયમાં આપણે વાત કરશું ઐતિહાસિક વિષય સિકંદર બાદશાહ વિશે। સિકંદર બાદશાહ જે પૂર્ણી દુનિયાનો રાજા, પરંતુ ભારત જીતવાની એને કામના જાગી। પૂર્ણી દુનિયા જેણે પોતાની મુઠ્ઠીમાં કરી લીધી એવા સિકંદર રાજાને ભારત જીતવાની લાલસા જાગી। હા મિત્રો, આ એ સિકંદર છે જેણે યુદ્ધ કરી અને લાખો સ્ત્રીઓને વિધવા કરી, લાખો ઘર બેઘર કર્યા। આ એ જ સિકંદર છે। આ બાદશાહ સિકંદરને હવે ભારત જીતવાની લાલસા જાગી છે, પરંતુ ભારતમાં જે એમના મંડાણ થયા, એમના સૈનિકોને એક સાધુ ફકીર મળે છે, અને સાધુ ફકીર જે મધ્યમાં રસ્તાની મધ્યમાં રહે છે, ત્યાં સૈનિકો બાદશાહના કહે છે કે સાધુ ફકીર, આપ અહીંથી માર્ગ અમને આપો અને અમારા રાજા બાદશાહ સિકંદર આવે છે, એટલે આપ એમને જવા માટે થઈને રસ્તો આપો। ત્યારે બાદશાહ સિકંદર રાજાના સૈનિકોને આ સાધુ ફકીર કહે છે કે અહીં હું બિરાજમાન છું, અને આ ભૂમિ જે છે એ સંતોની ભૂમિ છે, એટલે આ ભૂમિ પરથી હું અત્યારે મારા બિરાજમાન બેસણા પરથી વિદા નહીં થાઉં। એટલે ત્યાંથી સૈનિકો જાય છે અને બાદશાહ સિકંદર પાસે જઈને કહે છે કે આ જે સાધુ ફકીર છે તે માર્ગ આપવાની ના પાડે છે। એટલે બાદશાહ સિકંદર પોતે આવે છે અને સાધુ ફકીર પાસે જઈને યાચના કરે છે કે હે સાધુ, આપ મને અહીંથી જવાનો માર્ગ આપો, અન્યથા હું મારા સૈનિકોને કહી અને આપને મારી નાખીશ। એટલે આ સાધુ ફકીર કહે છે કે તું કોણ છે? તું કોણ છે? એટલું સાંભળતા જ બાદશાહ અચંબિત થાય છે કે હું પૂર્ણી દુનિયા જીતનાર, પૂર્ણી દુનિયા મારી મુઠ્ઠીમાં છે અને ભારતમાં હું અત્યારે ભારત જીતવા આવ્યો છું, અને આ સાધુ ફકીર કહે છે કે તું કોણ છે? એટલે બાદશાહ જવાબ આપે છે કે હું પૂર્ણી દુનિયા જીતનાર સિકંદર બાદશાહ છું। અહીં સાધુ ફકીર વળતો જવાબ આપે છે કે હું કોઈ સિકંદર બાદશાહને ઓળખતો નથી, અહીંનો બાદશાહ હું છું, અહીંનો સિકંદર હું છું, અને અહીંનો રાજા પણ હું છું। ત્યાં એકવાર ફરી બાદશાહ સિકંદર અચંબિત થઈ જાય છે અને કહે છે કે શું તમે ખરેખર મને ઓળખતા નથી? ત્યારે સાધુ ફકીર જવાબ આપે છે કે તું જો ખરેખરનો બાદશાહ હોત તો મારી પાસે માર્ગ નહીં માંગત। તું જો ખરેખરનો બાદશાહ હોત તો તું સંતુષ્ટ થઈ ગયો હોત કે ભારત તારે હવે જીતવું નથી, તું પૂર્ણી દુનિયા જીતીને પણ સંતુષ્ટ નથી। મને જો, સાધુ ફકીર કહે છે કે મને જો, ન ખાવું, ન પીવું, ન સૂવું, ન બેસવું, ન ઉઠવું, જે ભૂમિમાં હું ઊભી ગયો એ ભૂમિ મારી થઈ ગઈ, જે જગ્યામાં હું ઊભી ગયો એ જગ્યા મારી થઈ ગઈ, મને કાંઈ જીતવાની અભિલાષા નથી, મને કોઈ પણ પ્રકારની લાલસા નથી, ન દેશ ન દુનિયા, જમવાનું પણ મળે તો ઠીક છે, એટલે આ ભૂમિનો સિકંદર અને બાદશાહ હું છું। બસ સાધુ ફકીરની આ વાત સાંભળી અને બાદશાહ સિકંદરનું હૃદય પરિવર્તન થઈ ગયું, અને એને પોતાના સૈનિકો અને સેનાપતિને જણાવ્યું કે જ્યારે પણ હું આ દુનિયાથી વિદા થાઉં ત્યારે મારા જનાજાની અંદરથી મારા 2 હાથ બહાર રાખજો, જેથી કરીને દુનિયાને ખબર પડે કે પૂર્ણી દુનિયાને જીતનાર આ સિકંદર રાજા ખાલી હાથે જાય છે, એટલે દુનિયા જે છે એને કાંઈ પણ મેળવવાની કામના ન થાય, કેમ કે સિકંદર જેવો સિકંદર બાદશાહ જો ખાલી હાથે જાય છે તો પછી આપણે શું છે? આટલું સાધુ ફકીરને જણાવીને 23 વર્ષીય અંદર બાદશાહ વિદા લે છે અને ભારત જીતવાની જે લાલસા છે તે છોડી મૂકે છે। એટલે જે મારી પાસે ઇતિહાસ છે, ઘણો ટૂંકો અનુભવ છે, પરંતુ હું એટલું કહેવા અને જણાવવા માગું છું કે જો આપ આ માહિતીથી થોડાક પણ સંતુષ્ટ થયા હશો તો જરૂરથી સાધુ ફકીર, સંતો અને મહંતોની સેવા પૂજા કરશો, કેમ કે મારી આ જો ઐતિહાસિક બાદશાહ સિકંદરની વાત અને ઐતિહાસિક આ વાક્ય આપને મધુર અને સુમધુર લાગ્યા હોય, હું મારી જાતને ખૂબ જ ગર્વવાન માનીશ, કેમ કે સિકંદર બાદશાહ જે છે તે પૂર્ણી દુનિયા જીતીને પણ સાધુ ફકીરથી હારી ગયા। જોડાયેલા રહેજો મારી સાથે જ, કેમ કે આવીને આવી રસપ્રદ વાતો હું આપને સાથે મેળવતો જ રહીશ, આપને આપતો જ રહીશ। આટલું જ કરીને વધાવી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।